આગળ ધસો, સુખ સામર્થ્ય અને સમૃદ્ધિ અને ભાગ્યના સસ્તાઓ, આ 3 ચોપડીઓ ગમે ત્યાંથી મેળવીને વાંચી લેજો સાહેબ. આ વિષય પર વધારે ફોર્સ તમને નથી પાડતો, એમાંથી તમને બધું મળી જશે. નેપોલિયન છે ને, એકવાર એના સૈન્યને લઈને એક પર્વત પર વિજેતા થવા નીકળ્યો. તો ટાપુ પર બધા ઉતર્યા ને, તો એને પેલા જહાજ પેલો બાંધતો હતો, બાંધવા પડે ને પાછા જતી વખત જોઈએ. તો પેલા કીધું છોડ દો. છોડીને પેલા શું કર્યું ખબર છે? ઉડાડી દીધા. નેપોલિયને શું કર્યું? જહાજ ઉડાડી દીધું. કેમ? કાં તો મરો ને કાં તો જીતો. સમજાય છે? પાછા નથી જવાનું. આટલું જ છે જીવનમાં. નાના હેડો, પહેલા તૈયારી રાખ્યો નાહવાની. એક્ઝિટ ક્યાં છે? હા, લાઈટ રાખો નાહવા થાય ત્યાંથી. જ્યારે પડશે ને ભમ ભમ, ત્યાં તો કઈ કામ નહીં આવે. અમદાવાદમાં એક ભજીયાવાળો મહિને 5 લાખ રૂપિયા કમાય છે, અને ચાની લારીવાળી બાઈ ઓડી ગાડી લઈને ફરે છે, બંગડીવાળી. હું શું કરું? મરી જાતું. ખોટો જીવે જ છે. પરિમલ ગાર્ડન પાસે પાઉંભાજી પૌવા વેચવાળા લારીવાળા રોજના 30,000 રૂપિયા સેવિંગ કરે છે પર ડે. અને આપણે કે સાલું આ દેશમાં કોઈ કરવા જેવું જ નથી. ચોરીઓ કર, સિગરેટો પીને, મસાલા ખાન, દારૂ પી, બીજું કંઈ કર જ મત તું. આપણે કશું કરવું નથી ને દોષ સમાજને, સિસ્ટમને ને લોકોને આપવો છે. સાહેબ, એક માણસને એક નાની આશા મળી જાય ને તો એ ક્યાંય નીકળી જાય, પણ આશા મળતી નથી. આશા આપવાવાળા લોકો બી નથી. એક નાનકડી વાત કહી દઉં. એક રોક ફેલર કહીને બહુ કરોડપતિ અમેરિકાનો માણસ, એક માણસ ટ્રેનના પાટા ઉપર કપાવવા માટે સૂઈ ગયા છે, અને રોક ફેલર ત્યાંથી વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડામાં ત્યાંથી નીકળે છે. પેલો માણસ એને જોવે છે, અરે આમ સલાહ પેલો કે શું થયું? એટલે કે દેવું થઈ ગયું, મરી જતો. કે ઊભો થા. ઊભો કર્યો, અને ખિસ્સામાંથી ચેકબુક કાઢી. કેટલાનું દેવું છે? કે પેલો કે $10 લાખ. $10 લાખનો ચેક લખીને આપી દીધો. પેલો માણસ શું કહે છે ખબર છે? સાલું, મને મારી જાત પર વિશ્વાસ નથી ને આને મારી પર આટલો વિશ્વાસ, હું એને પાછા કેવી રીતે આપીશ? પેલો માણસ ઘરે ગયો, એને ચેક કબાટમાં મૂકી દીધો. એણે કીધું કે હવે હું તૈયાર થઈશ, જરૂર પડશે તો જ વાપરીશ. 3 વર્ષ પછી એ માણસ સાહેબ તૈયાર થઈ ગયો. પેલો ચેક એને વટાયો નહીં, ખાલી એને સાહસ મળી ગયું ને. 3 વર્ષ પછી એ ફરી પાછો પેલા માણસને મળવા ગયો. ક્યાંય મળે જ નહીં. ફરી પાછો એ પેલા રેલવેના પાટા જોડે બગીચો હતો, ત્યાં બેઠો હતો, અને પેલો રોક ફેલર સામેથી નીકળ્યો, વ્હાઇટ એન્ડ વ્હાઇટ. એની જોડે હાય. પેલો કે હાય. પેલો એને કંઈ કહેવા જાય એ પહેલા પાછળથી 4 પોલીસ વાળા આવ્યા અને આવીને પેલા રોક ફેલરને પકડ્યો. ચાલ બેજા ગાડીમાં. પેલો કે ભાઈ આ તો કરો. અરે કે આ તો ગોળો છે, જેને તેને ચેકો હાલ દે છે. પેલાની જિંદગી બચી ગઈ. હું તમને ખાલી ચેકો હાલવા જ આવ્યો છું, આજ બીજું કોઈ કામ નથી મારું. તલવારની ધાર છે ને, ધાર એ જેટલી ઘસાય ને, જેટલો સંઘર્ષ થાય ને એટલી તેજ બને સાહેબ. જીવનમાં સંઘર્ષને ટાળો મત, સંઘર્ષને પકડો. ભાગો મત, ડર કે આગે જીત હોતી है. ટેક ધ રિસ્ક. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે. આ પહેલો શબ્દ છે, મહેનત. એટલે ટેક ધ રિસ્ક. શેર બજારમાં નહીં, મેચોમાં નહીં. પાછો જઈને સટ્ટો રમ્યા, બાપાને ઘર બહાર વેચવા પડે. એક પણ સટ્ટામાં કમાયેલો માણસ મેં જોયો નથી, પણ પોઝિટિવ મહેનત કરવાવાળા માણસો લખ લૂંટ કમાય. અને એટલે અને એક પૈસો હરામનો નહીં લેવાનો સાહેબ. હું જાહેરમાં કહું છું, વિડીયોમાં કહું છું, એક પૈસો હરામના લેશો ને તમારી ઓલાદને રોઈ રોઈને ચૂકવવો પડશે સાહેબ. યાદ રાખજો. આ ટ્રુથ છે. આ ઓક્સિજન, તમે કહો કે હું ઓક્સિજનને માનતો નથી, તમે ના લો ચાલે? નહીં લેવો, ઉકલી જાઓ. એ દેખાતો નથી પણ છે. ગુરુત્વાકર્ષણ દેખાતું નથી પણ છે. હું અહીંથી મારી બહેરીને ફોન કરું, બીજાને બહેરીને લાગે તો વચ્ચે કોઈ વાયર છે તો શું જાય છે? આ તાકાત છે સત્યની. જ્યારે સત્ય ચાલે છે ને સાહેબ, બધું જખ મારે છે, પણ આપણને સાલો ભરોસો રહેતો નથી. કે બધા જુઠ્ઠું કરે એટલે આપણે જુઠ્ઠું કરીએ, એટલે બધા દિવેલ પીધેલા ફરે, આપણે દિવેલ પીધેલા ફરીએ. આપણે કેમ આમ થાય છે? તારો હજી દાવ થવાનો છે, યાદ રાખજો. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. એટલે એક ભાઈ ઊભા થયા, તો હવે કોઈ કરવું જ નહીં આપણે તો. મેં કેમ? ભગવાનના હાથમાં છે તો પછી. અલા જંગલનો રાજા આમ મોઢું ખુલ્લું કરે તો હરણ આવીએ મોઢામાં, આવીએ 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 આવીએ.
અરે દોડવું પડે, અહીંથી પકડે, અહીંથી પકડે, અહીંથી પકડે અને છૂટી પણ જાય. આ જાદુ છે. ભાઈએ કહ્યું ને સાહેબ, લો ગાર્ડન પર બુક સ્ટોર ચલાવું છું, મહિને 4 લાખ રૂપિયા નુકસાન કરીને ચલાવું છું, દર મહિને. ચેક ના હો, બહાદુરી નથી મારતો, બહુ અઘરી વાત છે સાહેબ. પણ મને ખબર છે કે હજારો ચોપડીઓ વાંચીને સંજય રાવલ અહીં ઊભો છે. સાલા 10 સંજય રાવલ બી પેદા થઈ જશે ને તો પૈસા વસૂલ છે આપણે. અને આજે સુરતની પ્રજાને પણ કહું છું કે સુરતમાં પણ એક મોટી તક્ષશિલા બુક સ્ટોર ખોલવો છે. કોઈની પાસે જગ્યા હોય તો મને કહેજો, ચોપડીઓની ટ્રકો ભરીને હું મોકલી દઈશ સાહેબ. પણ એક મંદિર બનાવો. જે દેશ પોતાની સંસ્કૃતિને ઇતિહાસ નથી સાચવતો ને એ દેશ અને સમાજ પટી જાય છે સાહેબ. હું અમેરિકા ગયો ને સાહેબ, શિકાગોની બાજુમાં, સાહેબ સાંભળવા જેવી વાત છે, શિકાગોની બાજુમાં 2000 લોકોનું એક નાનકડું ગામ છે શામબર્ગ. મારો ભાઈ ત્યાં કઝિન રહે, પિયુષ. તો હું ત્યાં ગયો, નવરો તો મેં તો શું કરું, મારી વાઈફને કીધું ચાલ પેલો એક લાઇબ્રેરી, તો હું જોવા ગયો સાહેબ. શિકાગોના પરામાં નાનકડા ગામડામાં લાઇબ્રેરી ઇઝ બિગર ધેન MS યુનિવર્સિટીઝ લાઇબ્રેરી. સાલા આ દેશો પ્રગતિ કરે ને આપણે કેમ શું કર્યું, મસાલા ખાઓ. અને હજુ આગળની વાત છે સાહેબ, એ લાઇબ્રેરીમાં ગુજરાતીમાં સરસ્વતીચંદ્ર, ગુજરાતીમાં રા નવગણ, ગુજરાતીમાં જય સોમનાથ પડેલી ત્યાં. મેં એને પૂછ્યું પેલી બાઈને કે વાય ધેર ઇઝ અ ગુજરાતી બુક્સ. જેન્ટલમેન, ધેર આર 20 ગુજરાતી ફેમિલી ઇન ધીસ વિલેજ. સાલા આ દેશો પ્રગતિ કરે ને આપણે જો અંત્યો પાર્લરો, મસાલા, ચોપડીઓ વાંચવાનું, સમાજ પથારી ફરી ગઈ. નરેન્દ્રભાઈને મેં તો કહેવડાવ્યું હતું કે સરદાર પટેલનું પુતળું બનાવો, વાંધો નથી, પણ એટલા રૂપિયામાં ગુજરાતના ઘેર દરેક સ્કૂલ કોલેજમાં એક જીમ બનાવો, ઘેર ઘેર સરદાર પટેલ તૈયાર થશે, ઘેર ઘેર. હું અત્યારે એક બીજી ફિલ્મ બનાવું છું મનોજ જોશીને લઈને. હું બહુ વિચિત્ર માણસ છું, જાત જાતના ધંધા કરું છું. મને દારૂ વેચવાનું અહીંથી આવતું નહીં, હું તો દારૂ વેચું, પણ અહીંથી થતું નથી. સરદાર પટેલ પર હું ફિલ્મ બનાવું છું, લગભગ 3 કરોડ રૂપિયા ખર્ચે ફિલ્મ બની રહી છે. પણ ખોટી દિશામાં આપણું બધું ચાલે છે. પૈસા કમાવા મહેનત કરવી, સ્કૂલ કોલેજ લાઈફમાં આના ચેપ્ટર્સ હોવા જોઈએ કે હાઉ ટુ વર્ક. આ 20 માણસને 40 ને 80 ને એમાં તો લોચા થાય, આવે તો ઉદાહરણ જાય તે જમા કરો ને એને સોડિયમ કે પોટેશિયમ, સાલું જીવનમાં કોમ જ નહીં આવતું. જે કામ આવે એ ભણાવતા નહીં, જે ભણાવે કામ નહીં આવતું. હા, લોચા કેવા થઈ ગયા છે બોલો. ધંધામાં નુકસાન થાય તો શું કરવું, કોઈ સિલેબસમાં છે? ચલો તમારી પત્ની કે પતિ તમારું કેવું માનતો નથી, કેવી રીતે ફટકારવા કે છે, નહીં બતાવતા. હવે શું કરવું? મારી વાઈફ રોજ અહીંથી પકડે, શું મને કહો કરવું શું બોલો? ભણવામાં આવતું જ નથી ને હવે તો સ્ત્રીઓ માટે તો કાયદા બની ગયા, એટલે લોચા થઈ જાય પાછા. હવે આ ભણાવવું જોઈએ પહેલાથી. બધું ઊંધું ચાલે છે પીપલ. ત્રીજી આ બીજી અવસ્થા, પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે, પણ એવી મહેનત કરવાની કે 1 રૂપિયામાં 100 રૂપિયાનું કામ કરવાનું, 99 રૂપિયા જમા થાય છે, થાય છે, થાય છે. તું નહીં તો તારો ભાઈ બીજો, મને બદલો મળી જશે, મારું જમા થયું. આટલી વાત છે. એટલું યાદ રાખજો, અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. તમે એવી દુનિયામાં છો કે જ્યાં ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. સો બી કેરફુલ. અને અહીંયા દરેક નર્કની દુકાન પર સ્વર્ગની તકતીઓ મારેલી છે. ફાફે ચડી જશો, ઊંધું સમજશો. એટલે બી કેરફુલ. બીજી અવસ્થા આપણા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે. સંજય રાવલના બંગલા ના હોય, હમણાં પાલનપુર અમારા નવાબ સાહેબનો મેં પેલેસ ખરીદ્યો. તો હું હાલો બેઠો બેઠો વિચારતેલા સંજ્યા, આપણે હાલા ઘરમાં બાથરૂમ નતું, નવાબનો પેલેસ. સી ધ ગ્રેસ ઓફ ગોડ. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આ પાવર જ્યારે આવી જાય ને પછી તમે જુઓ, તમે થાકી જશો. તમને લાગે આટલું સહેલું છે? બહુ સહેલું છે. સાયકલ શીખી જાઓ, નિયમ શીખી જાઓ, ગુરુત્વાકર્ષણ છે, સત્ય છે, આ બધી જ ચીજો ટચવુડ વાત છે જે ભારતે દુનિયાને શીખવાડી અને આ ભારતીયો જ ભૂલી ગયા. એટલે બધે પહેલો નંબર. તમે જુઓ ઓલિમ્પિકમાં બધાના પહેલા નંબર આપણા, આટલા માટે રહી ગયું. આપણે રહી જ જાય દર સાલ. 135 કરોડ છીએ, પણ બાપુ બેટો કરે જો એક મેડલ આવે તો ના આવે. બીજી અવસ્થા આપણા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે. એ પર્વત પર પેલો માણસ ચડતો હતો, ખાઈવાળી વાત હું ભૂલી ગયો.
પડતો તો છેક ઉપર પહોંચવા ગયો, નીચે જોયું તો અંધારું. પેલો કે મરી ગયા, જો લપસ્યો તો ગયો. અને એવું જ થયું. પેલો લપસ્યો, ખડ 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 તો નીચે ગયો. અંધારામાં એના હાથમાં એક ડાળી આવી ગઈ. ઉપર દેખો, નીચે નહીં દેખવું. ડાળી પકડી રાખી હો, આખી રાત લટકેલો રહ્યો. સવારે અજવાળું થયું ને તો 3 ઇંચ નીચે બીજો રસ્તો હતો. સહેજ આમ કર્યું તો ઉતરી ગયો કે નહીં, પાછો પહોંચી ગયો. આપણે લોકો શીખવાડે છે મથો, એક જ જગ્યાએ મથો. નહીં મથવાનું, બંધ થઈ જાય બીજી બાજુ, ચૂલામ જાય. ના ના, બરાબર. એડિસન 1000 ગોળા ફોડ્યા. અલા એડિસન ફોડ્યા, આપણે નહીં ફોડવાના, ઉઠી જઈએ આપણે. આપણને આ એક ધંધો ના ફાવત, બંધ કરીને બીજો. જ્યારે ભગવાન દરવાજા બંધ કરે ને ત્યારે સમજવાનું કે બીજો દરવાજો બતાવે છે. ખોલો, ખુલી જશે. તું નહીં છોડ ભાઈ, હવે આગળ હેડ તું.